અમે આવી ગયા છે આજ રેંગન ઘાટ. અહીંયા જવાનો રસ્તો પણ બહુ અઘરો છે. અહીંયા રસ્તા જ બધા અઘરા જ છે. અમે ટોપ વ્યૂ બતાવી દઈએ તમને. ખતરનાક રસ્તા છે. ત્યાં કોઈ અવર જવર ના મળે. જો આ રસ્તો તને કેવું લાગે કે જાણે હા આગળ તો કમ્પ્લીટ થઈ ગયો પણ જો અહીંયા જોઈ લો છે ને અહીંયા કોઈ પબ્લિક નહીં મળે તમને. હમણાં હું આવ્યો હતો ને રાત્રે 10 વાગે. આવડી મોટી 2 ફૂટની સાવડી હતી સાવડી. અહીંયા તો હોય તો દીપડા ને બધું ફરે છે. હા ભાઈ અહીંયા રાત્રે એકલા આવવું નહીં. તો તમે કેમ આવ્યા હતા એકલા? અમે તો આવીએ અમને તો કશું નહીં અમે ખેતર વાળા લોકો. તો તમારા હગા થાય દીપડા એ તો એમ કરીએ એટલે ઉડી જાય. ઉડી જતા ભાઈ. સારે અમે આવી ગયા છીએ રેંગન ઘાટ. અને સુરત દાદા અસ્ત થવાનો સમય પણ થઈ ગયો છે અને અહીંયા અમારું બાઈક પણ બંધ થઈ ગયું છે. આવા જંગલમાં એક મંગલ પણ છે. અહીંયા રિસોર્ટ છે ને યાર. અહીંયા રિસોર્ટ લગભગ નથી હવે આ વખતે કાઢી નાખ્યા છે આ વખતે. હા કાઢી નાખ્યા. અહીંયા તો રિસોર્ટ પેલા બાકી લુકાવો છે જબરજસ્ત. ગજબ લાગે નહીં કેવું દેખાય. મસ્ત લાગે ને. સુરત દાદા હુઈ ગયા. હુઈ જા હેડો. નહીં હુઈ ગયા એમને આજે છે ને એમને હિટ મળી જાય આગળથી. જલ્દી ઘેર પાછા આવજો નહીં તો આવી બની એમ. અહીંયા એટલું મસ્ત વાઇબ લાગે છે ને. હા ક્યાં આવી ગયા આપણે એવું લાગે ને એ ફિલિંગ આવે આપણને. રેંગન ઘાટ આયા બીજે ક્યાં? રેંગન ઘાટ તો છે જ પણ જેમણે ના જોયું હોય આવું દ્રશ્ય એમના માટે તો પેલી બાજુ કામ ચાલુ છે. બહુ મસ્ત લાગે એમ નજારો. અહીંયા આપણે બતાવી દઈએ તમને નજારો. બતાવું તને બહુ બધા મંદિર બતાવું તને વધને વધો. हमारे साथ आइए. हाँ हम तुम्हारे साथ ही हैं. आओ आइए आपका हम आपको दिखाते हैं बहुत कुछ दिखाते थे. यहाँ पे बच्चू का जेसीबी काम कर रहा है. આ બાજુ છે. હા આપણે બહુ બધા આગળ આવ્યા. મસ્ત વસ્તુ બતાવો. આવો. ઓકે જો આવી રીતે ઉતરીને જવાનું છે. ટીચુક પડ્યો. હા બેટા જો ટેન્ટ વાગી ગયા છે. તંબુ પણ લાગી ગયા છે. પણ આ મોબાઈલ તો પકડો. ઓ મને ઉતરવું છે. એવું છે લો તમે તો ફસાઈ ગયા. હે પકડું. હા આ ખેતરમાં કામ કર્યું હોય ને તો આ બધી તકલીફ ના થાય. નહીં માનું ખેતરમાં કામ કરવાનું. હા શું ખાવા જવાનું છે તને યાદ છે? ઓ ભાઈ જોરદાર. લે તને તો બહુ બધું યાદ છે ને. તો બધો જુઓ અહીંયા ધમધમાઈને કામકાજ ચાલુ છે. નહીં માનો કેટલી બધી ખુરશીઓ છે. કેટલું બધું આવી ગયું આ વખતે તો જો. અને અહીંયા શંકર ભગવાનનું પણ પેલા એ મૂકેલા છે. આ બાજુ ગઈ વખતની જેમ પણ અહીંયા મૂકી દીધા છે. અને નવી વસ્તુ આ વખતે અપડેટ થઈ છે એ પણ બતાવીએ. તો વધો કંઈકથી ઉતારવાનો જુગાડ ખોરીએ કેમ કે અહીંયા આવું બધું જ છે. પગથિયા આ મળ્યું માનો ઉતરવા માટે. જો અહીંયાથી ઉતરી જઈએ આપણે ને. જો કામકાજ ચાલુ. પેલો ટેન્ટ આખું અત્યારે થાય છે. એટલે બોટ આવી ગઈ. હા પણ આ વખતે બોટ કેટલી આવી? બહુ નહીં આવી. એટલે હજી આવે છે. ઓન ધ વે છે. ઓકે દેખાય છે ભાઈ તમને બધાને બોટ? જોઈ લો આ બોટ આ વખતે મસ્ત આવી છે. અપગ્રેડ થઈને આવી છે. અને આ વખતે ટોયલેટ ને બધું ડાયરેક્ટ પેલું આવ્યું છે ને આપણને મળ્યું. હવે તમે મોબાઈલ પકડો. માનવને લઈને ઉતરવાનો છે. ઓકે મિસ્ટર રંજન પટેલ ઉતરી જાઓ. આમરો કૂદકો મારવાનો. મજા આવી. તો કઈ બાજુ જવાનું છે આપણે? જો આ પેલો ઓમ વાળો આપણો જે હાથ હતો ને એ હાથ વધો બતાવી દો. વાગ્યું નથી બેઠા ઊભો કરવા માટે એનું બેલેન્સ કરવા માટે
તો જો અહીંયા ફૂલ જોરો શોરોમાં કામકાજ ચાલુ છે બધા. લાસ્ટ ટાઈમ અહીંયા સુવિધા નથી વોશરૂમ ની ને આ વખત બધું કરી દીધું છે જો અહીંયા. જો પેલી બાજુ છે નાવડીઓ જો દેખાય હા એ એ આવે છે આવે છે. હા આવે છે. આવે છે ઓકે આવે છે. ઓકે તો હવે આપણે કઈ બાજુ જવાનું છે? પેલા બધાને બોટ બતાવી દઈએ હવે આપણે રાહ જોઈએ એટલી વાર અહીંયા. ઓકે બરોબર ઓકે. ઓ બેટા તો જો અહીંયા આ શિવલિંગ તો છે જ બનાવેલા, પણ અહીંયા આ વખતે જો કહેવાય છે ને નર્મદાના કણ કણમાં શંકર છે, તો એ આ કંકણમાં શિવ. શિવ તો અહીંયા જો આવા શિવલિંગ બનાવીને અહીંયા રાખેલા છે. ઓકે હા આઈ થિંક છે ને ગઈ વખતે પેલા વેચવા માટે હતા ને જે. ના રે ના આવડા મોટા થોડી ને હતા. હા એવું એ જ હતા. બરાબર. જો જો એ નર્મદા ઘાટ લખાય ના નંદી ઘાટ. નંદી ઘાટ, એનું બોર્ડ બને છે. નંદી ઘાટનું બોર્ડ બનશે. પેલા નાના નંદી જે અહીંયા પહેલા બહુ મોટા નંદી હતા નહીં, એ ખંડિત થઈ ગયા છે. હા. અને પેલા પૂર આવ્યું હતું ને ત્યારે ખંડિત થઈ ગયા હતા ત્યાં. તો જો જાઓ ઉપર જઈને બતાવજો બધાને. ચાલો અહીંયા તો બસ રિસ્કી રસ્તો જ છે, પણ કઈ નહીં રિસ્ક લઈએ આપણે. અને અહીંયા જો આ રીતના બધા શિવલિંગ બનાવીને મૂકેલા છે અહીંયા. ઘણા બધા શિવલિંગ છે અહીંયા કરી, ઘણા બધા. બતાય બધાને જલ્દી બતાય. બોટાઈ જોવો ઓન ધ વે છે. ફાઇનલી બહુ બધી બોટ આવી ગઈ છે આપણે અહીંયા જોઈ શકો છો તમે. આ વખતે ઓપન બોટ નથી તો કઈ બોટ કહેવાય? આ કઈ બોટ આવી? અને ઉપર છાપરાવાળી બોટ હે ને સાદી બતાવો. આ કંઈક હતું ભાઈ, બોર્ડ લખેલું છે. તો પેલી બાજુ પેલા તંબુ મતલબ ટેન્ટ એ પણ બધા થઈ ગયા. માનવ ભાઈ ઢુચુક ડીચીક એ ટીમ બીચ પર કે આપણે જોવાની એવું કઈ હોય ને એવી બોટો છે આ વખતે. એવું છે. હા જો માનવ હે મજા લેતો કૂદકા મારતો સાચી વાત છે હે ને. જો બોટ આવી ગઈ છે આપણી અહીંયા જોઈ શકો છો. કઈ આવી જવું? ઓકે જોઈ લો ચલો. બોટ કેટલી બધી બોટ એક જ બોટ 1 2 3 4 5 6 7 ને 8 બોટ છે ભાઈ. 8 એ ને બીજી આ 1 2 3 8 ને 3 11 ને 1 ગણવાની ને તો ગણો ભાઈ 12 થઈ ગઈ ને 12 બધી. તો જો એક બોટ કેટલી બધી બોટ ને લઈને આવી. બોલો કેટલી બધી? બોલો જલ્દી બોલો. તો જો કેટલી બધી આવી ગઈ. હે માનવ ગણ તો કેટલી બધી આવી બેટા? 7 આવી. વેરી ગુડ કેલ્ક્યુલેશન. હા શું આ વખતે બોટ મસ્ત આવી હે ને? કેમ કે ગવર્મેન્ટ નું ટેન્ડર છે બકા. આ વખતે પેલા લોકોને નથી બોલાય લગભગ હે ને એટલે. હા એટલે એમાં સેફટી ને એવું ન સેફટી તો હતી પણ એમાં છે ને વધારે બધું બેસાડી હા એવું બધું થાય. આમાં લગભગ 40-45 જણા. 40 જણા આવે એમ. અને અહીંયા ટ્રાફિક ને એવું બહુ થઈ જતું હા એના કારણે રાઈટ. આ વખતે આવી સુવિધા અપગ્રેડ કરી છે આની સાઈઝમાં હો બેટા. એવું જઈએ હો બેટા હમણાં. તો વધો ફાઇનલી બોટ આવી ગઈ છે. આટલી અપડેટ અમારી પાસે છે બરોબર. તો આ વિડીયોને આપણે છે ને અહીંયા જ એન્ડ કરીએ છીએ. મળીશું નવા વિડીયોમાં નવા કન્ટેન્ટ સાથે નવી માહિતી સાથે. હા તો આવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો, શેર કરો, અને વધુમાં વધુ શેર કરજો જેથી બધાને અમારી આ નર્મદા પરિક્રમા રિલેટેડ માહિતી મળી રહે. ટાટા બાય બાય. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ, નર્મદે હર.